લોકસભાની ચૂંટણી પછી સટ્ટા બજાર પણ ગરમ થઈ ગયું છે। જી હા, ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાન પૂર્ણ થયા બાદ બુકીઓએ ગુજરાતની 9 જેટલી બેઠકોના ભાવ બહાર પાડ્યા છે, જેમાં ભાજપની સ્થિતિ શું છે તે જોઈએ। નમસ્તે નોલેજ સ્ટુડિયોમાં હું મુકેશ માળી। ચૂંટણીના પડઘા શાંત થઈ ચૂક્યા છે અને રાજકીય પક્ષોએ વિવિધ દાવાઓ પણ કરી રહ્યા છે। આ વચ્ચે સટ્ટા બજારના બુકીઓએ ભાવ બહાર પાડ્યા છે। બુકીઓએ ગુજરાતની 9 બેઠકો ઉપર ભાવ બહાર પાડ્યા છે અને આ બેઠકો કે જેમાં ક્ષત્રિયો અને કોંગ્રેસ ખૂબ મજબૂતાઈથી ટક્કર આપી છે। ક્ષત્રિયો કહી રહ્યા છે કે અમે ભાજપને 7 બેઠકો ઉપર ટક્કર આપી છે અને કોંગ્રેસ પણ 2004નું રિપીટેશન થશે તેવું કહી રહ્યા છે, પરંતુ સટ્ટા બજાર અહીં ભાજપને ફેવરિટ ગણાવી રહ્યું છે। જી હા, આ 9 બેઠકો કે જેમાં સૌરાષ્ટ્રની રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ભાવનગર અને જુનાગઢ અને ઉત્તર ગુજરાત એટલે કે પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાના આ 3 બેઠકોના ભાવ નક્કી કર્યા છે। બુકીઓના બજારના મતે ભાજપ અહીં ફેવરિટ માનવામાં આવી રહ્યું છે અને આ 9 બેઠકોમાંથી સૌથી મજબૂત બેઠક પોરબંદરને માનવામાં આવી રહ્યું છે। પોરબંદર બેઠક મનસુખ માંડવિયાની બેઠક કહેવાય ભારતીય જનતા પાર્ટીમાંથી અને તે જીત તરફ જઈ રહી છે તેઓ બુકીઓ સ્પષ્ટપણે માની રહ્યા છે અને બુકીઓ કહી રહ્યા છે કે બનાસકાંઠાની સીટ અને સાબરકાંઠાની સીટ રસાકસી ભરી રહેશે અને સૌથી વધુ ચર્ચામાં રહેલી રાજકોટ બેઠક એ પરસોત્તમ રૂપાલાના ફેવરમાં જાય તેવી શક્યતાઓ પણ રહેલી છે। બીજી બાજુ બનાસકાંઠામાં ગેનીબેન સામે રેખાબેનને જીતવું ક્યાંક મુશ્કેલ લાગી રહ્યું છે, પરંતુ ગુજરાતની 3 સીટો ઉપર બુકીઓએ કોંગ્રેસ ટક્કર આપશે તેવા ભાવ લગાડ્યા છે। તેમાં આણંદ, બનાસકાંઠા અને પાટણ બેઠકનો સમાવેશ થાય છે। આ 3 બેઠકો કે જે કોંગ્રેસ ટક્કર આપશે ભારતીય જનતા પાર્ટીની બુકીઓનું કહેવું છે। આણંદ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મિતેશ પટેલના ભાવ 30 પૈસા, બનાસકાંઠા બેઠક રેખાબેન ચૌધરીના ભાવ 25 પૈસા અને પાટણ ભરતસિંહ ડાભીના બેઠકના ભાવ 20 પૈસા લગાડાયા છે। આ ભાવ ઊંચા બતાવવામાં આવે છે, પરંતુ બુકીઓ તે પણ માની રહ્યા છે કે ભાજપ જીત તરફ જઈ રહ્યું છે। તે માની રહ્યા છે કે આ 9 બેઠકોમાંથી સૌથી સુરક્ષિત બેઠક પોરબંદર મનસુખ માંડવિયાની માનવામાં આવી રહી છે, તેનો ભાવ ફક્ત 3 પૈસા ખોલવામાં આવ્યો છે। તો બીજી બાજુ સૌરાષ્ટ્રની બીજી બેઠક એટલે કે પૂનમબેન માડમવાળી જામનગર સીટનો ભાવ 10 પૈસા બહાર પાડવામાં આવ્યો છે અને એ જીતનો દાવો પણ કરી રહ્યા છે, એટલે એ જીત તરફ પણ જઈ રહ્યા છે। આ બાજુ કોંગ્રેસને જે બેઠક ઉપર જીતનો ભરોસો છે તે બેઠક એટલે સુરેન્દ્રનગર બેઠક, તેનો ભાવ પણ 10 પૈસા બુકીઓએ બહાર પાડ્યો છે અને સ્પષ્ટ સંકેત આપવાનો પ્રયાસ કર્યો છે કે ભાજપ જીતવાની શક્યતા ધરાવે છે। ભાવનગર બેઠકનો ભાવ પણ 10 પૈસા બહાર પાડ્યો છે અને જુનાગઢની બેઠકનો ભાવ 15 પૈસા બહાર પાડ્યો છે। સટ્ટા બજારનો અનુમાન પ્રમાણે ભાજપ સૌથી વધુ ફેવરિટ મોડમાં છે તેવું મનાઈ રહ્યું છે, પરંતુ સટ્ટા બજાર એ જીત તરફ બતાવે છે, પરંતુ તેમનો અનુમાન કેટલું સાચું પડે તેની તો 4 જૂન સુધી રાહ જોવી પડશે। આ બનાસકાંઠા અને પાટણ આ 2 સીટોમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ વધારે છે અને કોંગ્રેસ પાર્ટી જ્યારે ટિકિટ જાહેર કરી તે વચ્ચે સોશિયલ મીડિયામાં એક ટ્રેન્ડ જામ્યો છે, પરંતુ મતદારોએ 7 તારીખના દિવસે કેવું પરફોર્મન્સ કર્યું છે એ 4 તારીખના દિવસે ખબર પડશે। નમસ્તે।